જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। અંધારાને ચીરી નાખે એવી જ્યોત એ છે ક્રાઇમ જ્યોત। હું છું તમારું હોસ્ટ અને આજે ફરીથી લઈ આવ્યા છીએ એ સમાચાર જેઓ માત્ર બતાવતા નથી પરંતુ ઉઘાડી નાખે છે સચ્ચાઈની પરતોને। તો રાહ શેની છે મિત્રો? જ્યાં લોકોને ખબર નથી ત્યાંથી અમે રિપોર્ટ લાવીએ છીએ। ચાલો શરૂ કરીએ આજેના તીવ્ર, તાજા અને તોફાની સમાચાર। ફક્ત અને ફક્ત ક્રાઇમ જ્યોત ન્યૂઝ પર। જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની સંપૂર્ણ તૈયારી પૂર્ણ। 22 જૂનના રોજ 4.42 લાખથી વધુ મતદારો મતદાન કરશે। કાયદો અને વ્યવસ્થા જાળવવા 1915 જેટલા જવાનો તૈનાત। 6 મતગણતરી કેન્દ્રો પર 25 જૂને યોજાશે મતગણતરી। 101 સંવેદનશીલ મથકો, 18 જાહેરનામા બહાર પાડાયા। જામનગર જિલ્લામાં આગામી 20 જૂન 1925 રવિવાર ના રોજ 187 ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાશે। જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જામનગરના કલેક્ટર શ્રી કેતન ઠક્કર તથા એસ. શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1915 જેટલા જવાનોની તૈનાતી તેમજ લોકશાહી પર્વ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સૌ પ્રેરિત છે। સાચી વાતને પ્રકાશિત કરતું એ છે તમારું પોતાનું ક્રાઇમ જ્યોત ન્યૂઝ। આજનો સત્ર અહીં પૂર્ણ થાય છે પણ સાચા સમાચારની યાત્રા તો હવે જ શરૂ થઈ છે। અમે ફરી પાછા ફરીશું એવી હકીકત લઈને જે ન્યાયની આંખોમાં નજર મિલાવી શકે અને અંધકાર પર પડદો નાખવાનું નહીં પણ પડદો ખોલવાનું કામ કરે। એટલે ત્યાં સુધી સત્યની સાથે ઊભા રહો। તમારો વિશ્વાસ અમારી જવાબદારી છે। સાચા સમાચારના તમે સાક્ષી બનો એ જ અમારું બળ છે। ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે ક્રાઇમ જ્યોત ન્યૂઝ જ્યાં ન્યાયને મળે છે અવાજ અને સત્યને મળે છે મંચ। આપ સૌ દર્શકોનો દિલથી આભાર। આજ નહીં તો કાલ પણ સત્ય બહાર આવશે અને આપણે બધા સાથે રહીશું। આગામી તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની જામનગર જિલ્લાની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે। મતદાન શાંતિપૂર્ણ રીતે અને ફ્રી અને ફેર રીતે થાય એ માટેના તમામ જરૂરી પગલાઓ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહ્યા છે। જામનગર જિલ્લામાં કુલ 187 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અથવા પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને 4 લાખથી વધારે મતદારો આમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે। સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીનો મતદાનનો સમય રહેશે। આ જે મતદાન છે તેની મતગણતરી 25 તારીખને બુધવારે સવારથી શરૂ થશે। આ મતદાન બેલેટ પેપરથી થવા જઈ રહ્યું છે અને તમામ નાગરિકો જે મત આપવા માટે મતદાર યાદીમાં જેમનું નામ છે તેની માટે મત આપી શકશે અને જે કાંઈ ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી પંચના માન્ય ઓળખના પુરાવાઓ છે એ એમણે મતદાન દરમિયાન સાથે રહેવાના રહેશે અને તમામ ચૂંટણીની તૈયારી પૂર્ણ થઈ છે। ચૂંટણીને અનુલક્ષીને લગભગ 2200થી વધારેનો સ્ટાફ અને 1000થી વધારે પોલીસનો સ્ટાફ આમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। 58થી વધારે ઝોનલ ઓફિસરો આમાં ફરજ ઉપર રહેશે અને મતદાનની પ્રક્રિયામાં તમામ કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને લોકો નિર્ભીક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાની પસંદગીની ગ્રામ પંચાયતની રચના કરે તેવી આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે। જે રીતે આપણા કલેક્ટર સાહેબ આપને બતાવ્યું છે કે 22 તારીખના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવાની છે, ટોટલ 187 જે ગ્રામ પંચાયત છે ત્યાં ચૂંટણી થવાની છે। દરેક જગ્યા આપણા જામનગરના ટોટલ 12 પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં આ ચૂંટણી થવાની છે। દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમે એક ક્યુઆરટીની ટીમ રાખી છે। આને અલાવા જે દરેક તાલુકા છે, દરેક તાલુકા વાઇઝ એક ડીવાયએસપી અને એએસપી લેવલના ઓફિસરની ત્યાં નિમણૂક કરી છે।
લગભગ 1500 ને આસપાસ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી નો તમામનો બંદોબસ્ત ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન મુજબ ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા ના બિગડે એટલા માટે એલસીબી, એસઓજી અને ક્યુઆરટીની સ્પેશિયલ ટીમોની નિમણૂક કરવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ 2000 ને આસપાસ અટકાયતી પગલાં જે બદમાશ લોકો યા બીજા કોઈ પણ જે હતા આના લીધેલ છે. 2 લોકોને તડીપાર કરવામાં આવેલ છે અને 20 લાખને આસપાસ નો પ્રોહિબિશનનો મુદ્દામાલ પણ જે કબજેમાં કરવામાં આવેલ છે અને અત્યાર સુધી જેટલા પણ ગ્રામ પંચાયતના બૂથ છે દરેક બૂથ ઉપર પોલીસનો એક વખત વિઝિટ થઈ ગયેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ નથી અને જે પણ ઇલેક્શનના સમયમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ પર પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે.